એ તમને કહું છું, જાગો ને. આ રમીલા અને દીપક નીતાને લઈને આવતા જ હશે. જાગો ને કહું છું. હું છે પણ આખી રાત વાડીએ પાણી પાઈને સવારે 8 વાગે આવ્યો છું. ઘડીક તો નિરાતે હું વાદે કહું છું. મને ખબર છે કે હું તમને ન જગાડું, પણ આ નીતા આવે છે હોગ મૂકવા, તેને મોઢું મીઠું નહીં કરાવવું પડે. એટલે કહું છું કે આ બજારમાં જઈને રવાનું પરીગું લેતા આવું. ભગવાને તો મારી દીકરી નીતાનો બહુ બગાડ્યો. આ નાની ઉંમરમાં જ જમાઈ ભગવાનના ધામમાં પહોંચી ગયા ને આજે 16 દાડા જ થયા છે. કહું છું, તમે આમ ભાંગી પડશો તો કેમ હાલશે? હવે આપણી માથે જે આફત પડી છે એને ભોગવવા વગર છૂટકો નથી. હાલો હટ, તમે બજારમાં જાઓ અને રવાનું પડીકું લઈ આવો. ઠીક છે, સારું ત્યાં આમણે તો સાના રાખ્યા, પણ હું મારી દીકરી નીતાને આ વિધવાના વેશમાં જોઈને મારા આહુડા કેવી રીતે રોકી શકી? બા, ભગવાને બારી આડે કેમ આવું કર્યું? બા, જુઓ બા, તમે આમ રડો નહીં. અને તમે તો આ ઘરના વડીલ કે તમારે તો નીતાને શાંત કરવાની હોય. આ તમે રડશો તો એ તો રડવાની જ છે ને. બેનબા, હવે જે થયું ને એ ભૂલી જાઓ. તમારા નસીબમાં આવું જ લખ્યું હશે એમ સમજીને આગળ વધતા શીખી જાઓ. જો તમને ખબર છે ને અમને હંધાઈને ખબર છે કે મહિરા વાહે કઈ મરાતું તો નથી ને. બા, હાય, મારે તમને બેયને એક વાત કેવી છે. હું કેમ કહું ને મને સમજાતું નથી. કારણ કે હવે તો હું આ ઘરની રહી નથી. આ વિચાર તારા મનમાંથી કાઢી નાખ. જેટલો હક દીપકનો છે ને એટલો તારો છે. એટલે તારે જે કેવું હોય ને એ કહી દઉં બધા. બા, હવે મારે છે ને મારા હારે પાછું નથી જવું. ત્યાં જઈને હું કરે? બા, હું અહીંયા રહી શકું ને? ગાંડી, આ કેવી વાત કરશો તું? તારે અહીંયા રહેવું હોય તો મને કે બાને પૂછવું પડે? અરે આ તારું જ ઘર છે. હા પણ આ તારા ભાઈને તારો રોટલો ભારે નહીં પડે. હા બેટા, હાસી વાત છે. હજી તારા માવતર જીવતા હશે અને તારા માવતર થી વિશેષ તો આ તારા ભાઈ અને ભાભી છે. એટલે ખોટી ઉપાધિ કરવા. બાપુ, બસ કર બેટા, બસ કર બેટા. રોમા, રડમાં.
ભગવાને જે ધાર્યું હોય ને એ જ થાય. આપણા હાથની વાત નથી. ઈશ્વર એની મરજી પ્રમાણે કામ કરે છે. તારો કોઈ વાંક નથી. રડમાં એટલે બેટા વયા જ ઉભું રહું છે. હાલો બધા ઘરમાં. તું વાળીએ જા. તમે રસોઈ કરો. વાહ. હા. રમીલા, હા બા. બેટા પાણી ભરવા જાશો? હા તો નીતાને લેતી જા ને. બા, મેં નીતાબેનને ઘણા સમજાવ્યા કે બાયને નીકળો માણામાં ભળો, પણ એ ઘરની બહાર નીકળતા જ નથી. રમીલા, નીતાના મન પર ઘાવ પડ્યા છે ને એ રૂઝાઈ જાહે. હા, જમાઈની યાદોથી દૂર થાય ને ત્યારે એ ખીલીને જીવશે. પણ હા, વાત ભૂલાતા સમય તો લાગે ને. હાલો બાતે, હું જાઉં, મોડું થાય છે. ઊભી તો રે. આ કાલે કાક હાથ પડ્યો તો બટા અને હું નીંદરમાં હતી, કઈ સમજાણું નહીં. એનો હાથ હતો? બા, ઈ કઈ કલા કેન્દ્ર એવું નાખતો હતો. એ તો મને એનું સમજાણું કે હું કેવું તું એમ એને. આ કલા કેન્દ્ર એટલે વળી શું બટા? કોને ખબર બા, મને ક્યાં ખબર પડે છે. અમે સાંભળ્યું મેં તમને કીધું. હાલો તઈ, હવે હું જાઉં. તમારું પાણી લઈ આવું, બસ મારે પાણી ભરવા જાવું છે. પાણી નથી પીવું. આ થોડી વાર બે ને વાત કરવી છે. લે આટલા દીમાં લાઈટ બિલ આવી ગયું? લાઈટ બિલ નથી બા. તો વળી આ હેનું ફરફર્યું છે? અરે બા, આપણે પંચાયત પાસે જે આંગણવાડી વાળું મકાન ખાલી નથી પડ્યું, ત્યાં સરકાર દ્વારા છે ને, હા, મહિલા માટે સિલાઈ કલા કેન્દ્ર ચાલુ થયું છે. સિલાઈ કલા કેન્દ્ર? તેમાં મને હું રોકી રાખી છે, મારે હું કામનું? હાલો હું જાઉં. એ થોડી વાર બે ને. અને બા, તમને ખબર છે આ સરકાર દ્વારા આ જે સિલાઈ કલા કેન્દ્ર શરૂ થયું છે ને, એમાં મહિલાઓને આ સિલાઈ કામ શીખવાડવામાં આવે છે, અને ઈ પાછું હાવ મફત. હારું, ત્યારે આ જેને શીખવો ઈ જાહે, બીજું હું? અરે બા, હા છે ને, કલા કેન્દ્ર 8 દિવસથી ખુલ્યું છે, અને આપણા ગામમાંથી આ એક પણ મહિલાએ નામ નથી લખાયું. વિચાર કરો તમે. એમાં આપણે હું? પણ મને ઈ કે આ ફરફર્યું તને પકડાયું કોણે? અરે બા, ફરફર્યું નથી. આ સરપંચ કાકાએ છે ને મને આ કઈક ફોર્મ આપ્યું છે અને કીધું છે કે આ તારી બાને પૂછી લે અને તાર વહુનું નામ લખાવી દે. એટલે પછી છે ને વાંહે વાંહે ઘણા બધા ગામની બાયું નામ લખાવી દે. તો પછી આ રમીલાને પૂછીને નામ લખાઈ દે ને. મારે આમાં કઈ ના નથી. ના રે ના, મારે કઈ શીખવા નથી જાવું. આપણે તો આપણું ઘર ભલું ને આપણે ભલા. આપણને આમાં રસ નથી. લે, હા તો ફરજ ના પાડી દીધી. જરાય વિચાર આવે છે તને? અરે સમજવાની કોશિશ કર રમીલા. આ છે ને તું સિલાઈ શીખી લે, તને વાંધો શું છે? ભવિષ્યમાં કામ લાગશે તને. અને આમે હવે હંધી મહિલાઓ છે ને એ પોતાના પગભર થાય છે, તો કઈક આવડતું છે, કામ લાગશે. રમીલા, શીખ્યાય ને આપણું ઘર પૂરતું થાય ને તોય સારું. હાંધા ઊંધી તો થાય, બીજું શું હોય? બા, એ મને એવું હાંધા ઊંધી ન આવડે. એની કરતા એક કામ કરો, આ ગમાણમાં 2 ઢોરા બાંધ્યા છે ને, ત્રીજું ડોબું બાંધ્યો, ઈ મને પોહાય. એને ઘી દૂધ ખાઈને તાજા માજા ન થાય. આ હાંધણા ઊંધણા કોણ કરે? દીપક, આ તારી રમીલા હોત ને ગજબની છે હો. બા, હું તો સાચું કહેવાવાળો માણસ છું. આપણને છે ને આ ડોબાનું કામ ફાવે, બાકી હાંધણા ઊંધણા નહીં હો. આ ડોબા અરે રહી રહીને ડોબા જેવી થઈ ગઈ છો હાવ. તમારે જી કેવું હોય ની કયો, બાકી સિલાઈ મારે નથી શીખવી. હું તો આ આઈલી.
વાહ હે ભાભી, આ ભૂમ કરતી સ્કૂટી લઈને નીકળી એ બાઈ કોણ હતી? તમે ઓળખો છો એને? તમે નથી ઓળખતા? નહીં. લે, રામજી કાકાના છોકરાનો વહુ છે. ઓલા મુનિયાની વહુ? હા. લે, ઈ મુનિયો મર્યો એને તો હજી 2 મહિના જ થયા છે, અને આ તો જો કેવી ફૂલ ફટાકડી થઈને ફરે છે. આને કઈ શરમ બરમ જેવું છે કે નહીં? અને પાછી આ ગામના જણ હોય ને એની જેમાં ગાડીઓ હાકે છે. બેન, મેં તમને કીધું જ તું ને કે આ મયરાવા હે કે મરી નથી જવાતું. અને આ મુનાની વહુને જો 2 મહિનામાં આમ રખડે છે, અને તમે આ 4 મહિનાથી ઘરમાં પુરાણા છો, એક ખૂણો ઝાલીને બેઠા છો. આજ વળી બાયણે આવ્યા, એ આટલી તાણ કરી તય. ઈ તો જે શોભતું હોય ને ઈ જ શોભે. એ વાત તો હાજી. આજે એના ઉપર વીતી હોય ને એને જ ખબર હોય કે કેટલી વીહે હો થાય છે. બેન, તમે આમ ગુમસુમ રહ્યો છો ને તો તમારા ભાઈ બિસાડા આખી રાત જાગે છે. એની રાતની નીંદર ઉડી ગઈ છે તમને જોઈ જોઈ. ભાભી, તમે મારા ભાઈને કહી દેજો કે મારી ચિંતા ન કરે. અને એમેય મારે તો હવે મારો ભાવ આમ જ કાઢવો છે. હાલે હું નીકળાશો એમ તો કઈ જીવન જાતા હોય? જો આ મુનાની બાઈ છે ને એને છોકરો છે 2 વર્ષનો, એ તો એના આશરે જિંદગી કાઢી લે. પણ તમે શું કરશો? અને આમે બેન, આ જણ માણા વગર છે ને આખો આખો ન નીકળે. બાયુને જણની જરૂર પડે જીવન જીવવા હાટું. હાલો, ઘરમાં હજી વાસી કામે પડ્યું છે. પેલા પાણી ભરી આવી. આ તડકો ચડશે ને તો પાણી નહીં ભરાય પીવાનું. હાલો. એક આ પાણી ભરવાની એવી માથાકૂટ છે ને મને જરાય નથી ગમતું. મારે છે ને ભાઈને કેવું છે. એ હું હરણ મારશો ક્યારનો? શું છે? અરે ના ના એવું કાઈ નથી. કાનના પડદા ફાટી જાય કોકના. અરે હું તો ખાલી તમને સરનામું પૂછવા આવ્યો હતો. પણ તમારું નામ મને ખબર ન હોય ને એટલે મેં ઓરન માર્યો. હા તો એમ કયો ને, શું કામ છે બોલો? અરે હું જુનાગઢ થી આવું છું, પણ આ તમારા ગામની પંચાયત કઈ બાજુ છે? હા શું બોલ છે? પંચાયત નો રસ્તો પૂછવો તો કે બસ વાતો કરવી હતી વાયુ જોવાય? અરે ના ના, સાચું કહું છું, પંચાયત નો રસ્તો જ પૂછતો હતો. છેક તઈ સાંભળ, આથી સીધો આયલો જાય ને એટલે 4 શોપ પડશે ને. આ પ્રાથમિક શાળા છે જમણી બાજુમાં, એની બાજુમાં બરાબર પંચાયત છે. હવે પંચાયત પૈતી. સારું હો, તમારો ખૂબ ખૂબ આભાર. ટગર ટગર જોયા કરી માયલા. હા હા હા. મુવા મને જ ભટકાતા છે હવાર હવારમાં. કેવો જોતો તો ટગર ટગર મરી ગયો. મૂકો ને હવે આ બધી માથાકૂટ. હાલો આપણે ઘરમાં જઈએ. અનિતા બેટા, તારી બા અને દીપક કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? હે બાપુ, આ ભાઈ ને બાબી છે ને આપણા ગામના ઓલા નાનજીભાઈ નહીં, એના છોકરા આવ્યા છે સુરત થી, તે બેહણામ ગયા છે. ડોહી એકલી વહી ગઈ એમ ને? ભલે વહી ગઈ. રમી લાવો. હા બાપુ. આ 10 વાગ્યાની સા બની ગઈ છે કે બાકી? ના ના, આ તમારા દીકરાને બા આવે ને એટલે મેલું છું હમણાં. હેલો, આ બેસણામાં તમારા ભાઈબંધ રમેશભાઈ સરપંચ મળ્યા હતા. એ કહેતો તો રમેશ? હા, કહેતા હતા કે આ ગામમાં સેવન ક્લાસના કેન્દ્ર ચાલુ થયા છે, તે તમારી વહુ રમીલાનું નામ લખાઈ દો. પણ રમીલા તો ના પાડે છે, તો સરપંચ સાહેબે એમ કીધું કે તો તમારી દીકરી નીતાનું નામ લખાઈ દો. એટલે તે આ તો નથી પાડી ને? મેં તો હા પાડતી હતી. તું શું હાવ? આ મને નીતાને પૈસા વગર જ તે આ પાડી દીધી. અને આ નીતા સીવણ શીખવા જાય તો ગામમાં વાતું ન થાય. આ જેને વાતો કરવી હોય ભલે કરતા. આ ગામની બીકે કઈ મારી બેનને મારે ઘરમાં પૂરી નથી રાખવાની. આ તો નીતા વિધવા છે ને એટલે કહું છું. તો એ કઈ સહાય કરીને વિધવા થઈ છે? અરે આ હંધું છે ને તમારા જમાનામાં હતું. આ તમે મા દીકરો હે ને બે હંપી ગયા છો. અત્યારની ટણક પ્રજાને શિખામણના 2 શબ્દ નથી કહેવાતા. બાપુ, તમે તો ખોટે ખોટા આટલા ખારા થાવ છો.
તમારા દીકરા જે વાત કરે છે એ કઈ ખોટી તો નથી. અમે સમજી વિચારીને નિર્ણય લીધો છે. આપણે તો આજ થી ને કાલે નથી, આપણી ગેરહાજરીમાં નીતાને હાથ વગોજો ઉદ્યોગ હશે ને તો એને કામ આવશે. આ તો આપણો દીકરો ય આપણો છે, પણ તો પારકી છે ને. બા, તમે કેમ આજ આવા અવળાવેણ બોલો છો? તમને મારા ઉપર ભરોસો નથી? બટા, ભરોસો તો છે, પણ સમય જતા માણાના મગજ ક્યારે ફરી જાય ને એની ખબર નથી પડતી. બા, મારા પર વિશ્વાસ રાખો. આ દુનિયા આમથી તેમ થઈ જાય ને તો હું નીતાબેનને કોઈ દી એકલા નહીં થવા દઉં. તમને વચન આપું છું કે નીતાબેનને મારી બેનની જેમ હાચવીશ. અને રહી વાત આ સીવણની, તો બાપુ હવે તમારે કાંઈ બોલવાનું નથી થતું. નીતાબેન ભલે જતા હોય સીવણ શીખવા માટે. એ હારું, તો તમને હું છે ને એમ કરો. આગળ બાપનો પાવર તો શું? આપણે નીતાને સીવણ ક્લાસ કરવા મોકલી છે, કઈ ખોટા કામ કરવા થોડા મોકલી છે. હા બા, હા તમે ખાલી માની ગયા ને એટલે આ બાપુને પોગાણ. હારું કરતા હોય ને ના મારી ક્યારેય ના ન હોય. અને આમે આ ઉંમર જાતા એટલી તો ખબર પડી ગઈ છે કે દીકરા અને વહુ જે કરતા હોય એ હંધુય હારું હોય, એમાં મારી ના ન હોય. હા બા, આને જ તો કહેવાય ને ઘરના વડીલ. અને હવે તમે વડીલ થઈ ગયા છો, તમને કોઈને એવું નથી લાગતું? આ દીકરો અને વહુ ઘરની જવાબદારી લેતા થઈ જાય ને ત્યારે માવતરે વડીલ થવું જ પડે. આઈ લવે ઊભી થાવ અને રોહોડામાં જઈને સા મૂકો. હા બા, હાલો ભાભી. અરે આવો આવો આવો. બટા, અહીંયા મશીનમાં બેઠેલા સાહેબ છે, એના સિવાય કોઈ નથી. આ સાચી વાત છે તમારી. હા, છેલ્લા 8 દિવસથી બેઠો છું અહીંયા, હું અને આ મારું મશીન. આ સિવાય ત્રીજી વ્યક્તિ કોઈ આવ્યું જ નથી. આ આખા ગામમાં કોઈ સમજુ માણા નથી. એલા, તું આનો સાહેબ છો? હે? તું આને ઓળખો છો? હા બા, થોડા દી પહેલા સાહેબ ભૂલા પડ્યા હતા ને તો રસ્તો પૂછવા આવ્યા હતા. કા? હા, હવે એ બધી વાત છોડો. હા, તમે મને ઈ કહો કે આ તમારા 3 માંથી આ સીવણ કોને શીખવાનું છે? મારે શીખવાનું છે. કેવી વાત કરો છો તમે? મારે નથી શીખવાનું, આ મારી દીકરી નીતાને શીખવાનું છે સીવણ ક્લાસ. પણ હે સાહેબ, આ મારી દીકરી નીતા કેટલા સમયમાં શીખી જાય સીવણ ક્લાસ? જુઓ માજી, હા આમાં મિનિમમ છે ને 3 મહિનાનો કોર્સ હોય. પછી તો છે ને માણાના મગજ ઉપર આધાર રાખે. કોક 3 મહિનામાં શીખી જાય અને કોકને 6 મહિના થાય, અને કોક મગજ વાળું સારું હોય ને તો 2 મહિનામાં શીખી જાય. હે રમીલા, એવું હોય? બા, તમે અભણ ને હું અભણ, આપણને હું ખબર પડે? હવે જે આ સાહેબ કે એ બધું હાસું. હવે આ બધી વાત મેલો અને આ નક્કી કરવાનું ઈ કરો ને. હા, એક મિનિટ, હા તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હા, તમારું નામ દીપકભાઈ કે નહીં? હું દીપક પોતે. હા, તમે? મને કેવી રીતે જોયો હોય? અરે હું વાત કરો, હા ઓલા વાડીમાં પ્રોગ્રામ થયો હતો, ખબર હોય તો. ત્યારે હું આવ્યો હતો, પૈસાનો પ્રોગ્રામ કર્યો હતો. પડી ઓળખાય? નયન, હા. અરે બાપ, હા આપડા સીધા પડોશી રામજી કાકા નથી? હા. અરે એનો છોકરો નટુ, એની વહુનો ભત્રીજો છે આ. ઠીક, એટલે તું શિલ્પાનો ભત્રીજો? હા, હું શિલ્પાબેનનો જ ભત્રીજો છું. તો મારે હાવ નિરાશ. બટા નયન, અમારી નીતાને સીવણ ક્લાસ જટ શીખવાડી દેશે, અને સીવણ ક્લાસ શીખવાડવામાં ધ્યાન રાખજે હો. આમ જો, એના બાપુને
અહીંયા સીવણ ક્લાસ શીખવા આવે ને એ નથી ગમતું. જુઓ તમે જરાય ઉપાધિ ન કરો, હું એને જેમ બને એમ જલ્દી શીખવાડી દઈશ. બસ હાલ થાય બેટા, અમને રજા આપ, અમે ઘર જાય. અલાય હવે આ ઘડીક કામ મેલો ને જો તો 10 તો વાગી જ ગયા છે. કા હલો ને ચા પી લે. તું તો મારા કરતા સાની ભોગી નીકળી હે. જો મને એક તો ખાવા નહીં દ્યો ને તો હાલશે, બાકી ચા તો પીવા જ દેવી જોઈએ. બોલો લે આ લે, આ સારું કહેવાય. તો જા મેલ જા. હાર બોલાવો એટલે આવજો. એ હા એ દીપકભાઈ, લાલ આ બાજુ સીધે સીધું આવેલો મળી ગયો તને તો. હે જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પેલા ઈ કયો કેમ અચાનક આ બાજુ કેમ ભૂલા પડ્યા? અરે આ ફઈની વાડી કોઈ જાતો હતો, તે મને એમ થયું કે દીપકભાઈને મળતો જાવ. હા તમારી વાડી રસ્તામાં આવે ને એટલે. આવો આવો બેહો, આ ખાટલે બે નિરાતે વાત કરીએ. ચાલો હાલો. તો આ નીતાને સિલાઈ કામ ફાવી ગયું? હા હા દીપકભાઈ, હા નીતાને છે ને સિલાઈ કામ બરાબર ફાવી ગયું છે, અને એને તો છે ને 2 મહિનામાં કોર્સ પૂરો કરી નાખ્યો. નકર આમ છે ને આ 3 મહિના તો થાય જ તે ઓછામાં ઓછા. એનું મગજ બહુ સારું હો. અરે વાહ, તો સારું કહેવાય હો. હા મારી બેન ભારે હોશિયાર. અરે વાત જ ન પૂછો એવી હોશિયાર. અરે લે તમે આવ્યા ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી. આ હું અમાર બે આડું ચા મુકતી હતી. તે હાલો હવે તૈણે ની મૂકી દો. અરે ના ના જુઓ, હું ચા નથી પીતો. અરે એક વાર તમારા ભાભીના હાથની ચા તો પીવો, કડક લાકડા જેવી બનાવે. આમ જોવો જા. અરે પણ હું ચા પીતો જ નથી. હું તમને શું કહું, આ નોકરિયાત માણસ છે, આપણા ઘરની ચા થોડી પીવે કાઈ? અરે જુઓ ભાભી એવું કાંઈ નથી, પણ આ છે ને મારે સાનું કે પાન માવા બીડીનું કોઈનું વ્યસન જ નથી. હા હું છે ને વ્યસનથી 100 ગાવ શેટો રહું. તો રહેવા દે. દીપકભાઈ, હા મારા ભાઈએ તમને કઈ વાત કરી? ના ના, મને તો કાંઈ વાત નથી કરી. આમ જુઓ, મારે તમને છે ને ખાસ વાત કરવી છે. હા તો બોલો ને, શું વાત છે એમાં? હા આટલું મૂંઝાવાની જરૂર નથી કાંઈ. હા હું તમારી બેનને પસંદ કરું છું અને એની હારે લગ્ન કરવા માંગુ છું. હાય હાય, જો મારા હાહુને ખબર પડશે ને તો તમારો તો વારો જ કાઢી નાખશે. તમને આવડી મોટી દુનિયામાં બીજી કોઈ છોકરી ન દેખાણી? જો ભાભી, આ દુનિયામાં છોકરીઓ તો ઘણી બધી છે, પણ આ નીતા છે ને એની સરળતા, એના ચહેરાની નિખાલસતા, એના સંસ્કાર, આવી છોકરી મેં દુનિયામાં બીજી નથી જોઈ. અરે એ વિધવા છે તો શું થઈ ગયું, પણ મને ગમે છે. નયનભાઈ, બની શકે કે તમારી નજરમાં તમારી વાત 100% હાસી હોય, પણ આપણે એક સભ્ય સમાજમાં રહીશું અને આ સમાજની મુજબ તમે કુંવારા અને નીતાબેન એક વિધવા છે. હો, એ તો યાદ છે ને? રમીલા તું તારી ઘડી બોબડી બંધ રાખ, તો હું આ નયન કઈક વાત કરું.
સારું દીપકભાઈ, તો કાલે સવારે હું તમારા ઘરે આવીશ. અત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જા હવે જા સા મેલ થઈ. શું કઈ ઓછું બોલતી તું કઈ સાયના જોયા વગર ખબર નહીં. આ તમારા બૈરાઓની આદત જ એવી છે, મંડાય જ પડે. પણ તમે ન બોલો તો મારે બોલવું જ પડે ને. પણ તમારી વાત બહુ સારી હતી. સા મેલ જા, પછી કામે વળગવાનું છો. ખબર છે. હા જા. તારી વાત તો હાસી છે, પણ જો તારી બાને ખબર પડશે ને તો એને નહીં ખબર પડે. આ નાનેથી માંડીને મોટા હંધાય મારી જ વાતો કરતા હોય. આ બાપ દીકરો શું કહેતા હતા? હા તમે તો ખીજાઈ ગયા હે? હા તો આ ટાઢા પડો, બેવો નિરાતે આ વ્યવહારિક વાત કરવી છે. આ લે બેઠી બોલ હવે. હું કઉ છું મંદિર જવાનું મોડું જ નથી થતું ને. બા હા? તમે માં દીકરો પછી વાતો કરજો. મેં ખીચીનું આંધણ મૂક્યું છે એ જોઈ લ્યો ને જરાક. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો, આવો. બટા નીતાનું કઈ કામ હતું? ના એટલે નયન ને મેં જ અહીંયા બોલાવ્યો છે. એ આપણી નીતાને પસંદ કરે છે. એટલે હું કઈ સમજી નહીં. બાપ હા નયન ઈ આપણી નીતા હારે લગ્ન કરવા માંગે છે. અરે આ તો હું બોલશો? તને એનું કઈ ભાન છે? અને તું તો એવી વાત કરે છે કે જાણે આપણી નીતા કુંવારી હોય. બા જુઓ નીતાની હંધી જવાબદારી મારી છે અને હા નીતાની હજી ઉંમર જ શું છે? મારા મન તો એ હજી કુંવારી જ છે. હું ન લાગે છે આ મનમાં આવે એવું બોલે છે. આજકાલની પરજાઓ આ મોબાઈલના ડબલા જોઈ જોઈને તો બુદ્ધિ વગરના થઈ ગયા છે. એ આપણે કુટુંબ પરિવારમાં રહેવું છે હો. એવી વાત કરો છો? કુટુંબ પરિવાર હા આ કોઈ ખબર અંતર પૂછવા આવે છે કે મારી બેન શું કરે છે શું નહીં? આ કોઈને કાંઈ પડી નથી અને એટલું બધું વિચારવાની જરૂર નથી. આપણે શું કરવું નહીં આપણે જોવાનું છે. ગામને પૂછવા જવાની જરૂર નથી. બા આમ જોવા જાય તો તમારા દીકરાની હંધી વાત સાચી જ છે. તું તો કઈ બોલતી જ નહીં. આ તે જ મારા દીકરાના કાન ભર્યા છે અને મને હંધી ખબર છે કે જ્યારથી આ મારી દીકરી આ ઘરમાં આવી છે ને ત્યારથી તને એ કણાની જેમ ખૂસે છે. અને આમય તું તો રે પારકી, એટલે પારકી ક્યારેય માં ન બની શકે. હા બા સાચી વાત છે તમારી. હું તો પારકી કહેવાય ને. તો પછી જાણી જોઈને તમારી ફૂલ જેવી દીકરીને મારા હાથમાં હું કામ હોઈપી છે કે એનું ભવિષ્ય મારે સંભાળવાનું છે? તમે તો આજ છો ને કાલ નથી. રહેવાનું તો મારે જ છે ને હારે. જોયું ને પારકી જ રે. આખરે દીપક આ રમીલાએ એનો રંગ દેખાડી જ દીધો. જરાય નહીં બા. હું તો પહેલા હતી ને એવી જ છું. મેં મારો રંગ જરાય નથી બદલ્યો. પણ આ નીતાબેન જેદીના પાસે આવ્યા છે ને તે દીની તમારી નજર ફરી ગઈ છે. જરાક તો વિચાર કરો બા. નીતાબેન મારી બેન ગણું કે દીકરી? મારે તો હંધું હરખું છે ને. હું કામ મારો તારો કરું? રમીલા તું ઘડીક ચૂપ રહી હવે. નહીં. બાએ મને પારકી કહી જ દીધી છે ને તો હવે હું પારકી સાબિત થઈ જ જાઉં. હમણાં લઈ આવું સુનીતાબેનને હાથ પકડીને આવ્યા. બા તમારે જી મેણા મારવા હોય ને એ મારી લેજો, પણ આ હંધી ચોખવટ કરી જ નાખવી છે. બસ કરને રમીલા. આ બા સાથે છે ને ખોટી મગજમારી કરીને કાંઈ ફાયદો નથી. એ તમારે જે કરવું એ કરો. આમાં મારું ક્યાં કઈ હાલે છે? હું છેલ્લી વાર કહું છું બા, હજી મારી વાત માની જાઓ. તમે બે માણા ખૈરું 500 800 ને કાલ નથી. એની કરતા એક સારું કામ કરો ને કે જ્યાં સુધી આ જીવતા જાગતા છો ને ત્યાં સુધી નીતાબેન નો હાથ નયનના હાથમાં દઈ દો. એ એની જિંદગીમાં ખુશ અને આપણે ખુશ.
આ નાના છોકરા જેવા હું વર્તન આવી રહ્યા છે તમે પણ. બા ક્યાં જાવ છો? હા દીકરો અને વહુ એની મરજીના માલિક છે, એમાં મારું શું કામ છે? એ તમારે તમારો આયકા રાખો. બા વાત તો સાંભળો બા. દીપક તો તને નહોતું કીધું આ તારી બા છે ને કોઈનું ન માન, એનું ધાર્યું કરે. દીપકભાઈ સારું ચાલો હવે હું રજા લઉં. અરે જુઓ, આમ જવાની જરૂર નથી. હું વાત કરું છું ને, અને તું વાની વાતનું કઈ ખોટું ન લગાડ. દીકરી ચિંતામાં ભાન ભૂલી ગઈ હતી, એટલે હારા નરસાની ભાન ન રહી. એમાં જ બહુ દીકરાની વાત ન માની. બા આ અચાનક તમે હું બોલવા લાગ્યા છો? કેવા હું માંગો છો તમે? રમીલા, તે તો મારી આંખ ખોલી દીધી. નાની હોવા છતાંય મારાથી એ મોટી વાત કરી દીધી. તારી વાત કડવી ઝેર જેવી હતી, પણ હાસી હતી. અને આમે કહેવાય છે ને કે હાસી વાત હંમેશા કડવી લાગે છે. બા તમે આ શું બોલી રહ્યા છો? બેટા, હજી થોડી વાર પહેલા જ રમીલાએ કીધું ને કે બા તમે આજે છો અને કાલે નહીં, તો સમય છે. સમય ક્યારે પલટો મારે? આજે તમે હારા છો, કાલે બદલી હોત જાવ. જ્યારે આ રમીલાએ સમયની વાત સમજાવી ને ત્યારે જ મારી આંખ ઉઘડી ગઈ. બા આ ખરેખર તમે જ બોલો છો? હા બેટા, હું જ બોલું છું. અને જે બોલું છું ને એ હંધુય હાસું બોલું છું. મેં વિચાર્યું છે કે હું જીવું છું ને ત્યાં સુધીમાં મારી દીકરીનો સંસાર માંડે ને એ જોતી જાઉં. બેટા નીતા, અમે બધાએ નક્કી કર્યું છે કે તારો હાથ નયનના હાથમાં હોપી અને તારા લગ્ન કરાવી. તને નયન ગમે છે ને? બા એમાં મને ન પૂછવાનું હોય. આ તમે બધા મારાથી મોટા છો, તમે જે નિર્ણય લીધો હોય એ હાસો જ હોય. બેટા નયન, આજથી અમારી દીકરી નીતાનો હાથ હું તમને સોંપું છું. એને ખુશ રાખજો. અને દીપક અને વહુ બેટા, તમારે એનું કન્યાદાન કરી અને એને સાસરે વળાવવાની છે.